ભૌતિક ગુણધર્મો અથવા તો કલિલમય દ્રાવણના ગુણધર્મો, એમાં તમે સંખ્યાત્મક ગુણધર્મ અને ટિન્ડલ અસર વિશે ભણ્યા હતા. આગળ વધીએ છીએ. કલિલનો ત્રીજો ગુણધર્મ જેનું નામ છે રંગ. કલિલમય કણોમાં જોવા મળતા રંગ. આ ટોપિક પણ ઓમિટ કરેલો છે, છતાં પણ તૈયાર કરજો. કલિલમય દ્રાવણનો રંગ કેવો હશે તેનો આધાર પરિક્ષેપિત કણોથી પ્રકીર્ણન પામેલા પ્રકાશની તરંગ લંબાઈ પર રહેલો છે. ધારો કે આ કલિલમય દ્રાવણ હોય અને એની ઉપર હું પ્રકાશ આપાત કરું, તો આપાત પ્રકાશ પર નહીં પરંતુ પ્રકીર્ણન પામેલા પ્રકાશની તરંગ લંબાઈ ઉપર રંગનો આધાર રહેલો છે. ઓકે. પ્રકાશની તરંગ લંબાઈ વળી કણોના માપ અને સ્વભાવ પર આધાર રાખે છે. આ પ્રકાશ હોય ને એની તરંગ લંબાઈ, બહાર નીકળતા પ્રકાશની તરંગ લંબાઈ કણોના કદ એટલે કે માપ અને સ્વભાવ ઉપર આધારિત છે. કલિલમય કણોના રંગ વળી અવલોકનકાર કઈ રીતે પ્રકાશ મેળવે છે તે પ્રમાણે બદલાય છે. જો પહેલા તો એવું કીધું કે કલિલ કણ સાથે અથડાઈને પ્રકીર્ણન પામતા તરંગની તરંગ લંબાઈ ઉપર દ્રાવણના રંગનો આધાર છે. પાછું એવું કીધું કે આ તરંગ લંબાઈનો આધાર તેના કદ અને સ્વભાવ પર આધારિત છે. કલિલ કણ નાનું છે તો વાન્ડરવાલ્સ બળ ઓછું હોય, મોટું હોય વાન્ડરવાલ્સ બળ વધુ. અને બહાર નીકળ્યા પછી પણ જોનાર ક્યાં છે એટલે કે અવલોકનકાર કઈ રીતે તે અવલોકે છે એની ઉપર પણ આધાર છે. બરાબર. જોનારના સ્થાન ઉપર પણ આધારિત છે. ઉદાહરણ તરીકે દૂધ અને પાણીનું મિશ્રણ એટલે કે કલિલ પરાવર્તિત પ્રકાશ દ્વારા વાદળી દેખાય છે. પરાવર્તિત એટલે સીધો પ્રકાશ નહીં, પરંતુ અથડાઈને પાછા આવેલા પ્રકાશનો ઉપયોગ કરો તો તે વાદળી દેખાય. અને સીધો પસાર કરેલો પ્રકાશ હોય ને એમાં લાલ રંગનું દ્રાવણ દેખાય. જો પ્રેષિત પ્રકાશનો ઉપયોગ કરો તો દ્રાવણ લાલ રંગનું દેખાય છે. જેમ કે ખૂબ જ ઝીણા ગોલ્ડનો સોલ હોય, નાના નાના સોનાના પરમાણુ હોય તો શરૂઆતમાં લાલ રંગ હોય છે. પછી ધીમે ધીમે કણોનો સમુચ્ચય વધે એટલે છેવટે તે જાંબલી રંગનો બને છે, પછી વાદળી રંગનો બને છે અને છેલ્લે તે સોનેરી રંગનો દેખાય છે. ગોલ્ડ એટલે કે સોનેરી રંગનો દેખાય છે. જેમ જેમ સાઈઝ વધે એટલે કલિલનો કલર તમને અલગ અલગ દેખાય. બરાબર. એને યાદ રાખવાનું. લાલ પબજી સોનાના રંગો. પહેલા તો નાના કણો હોય કલિલમય કણો તો લાલ કલર, પછી પર્પલ એટલે કે જાંબલી કલર થોડા ભેગા થાય તો પછી બી એટલે કે બ્લુ કલર, અને છેલ્લે ગોલ્ડન. ગ્રીન ના લેતા હો ભાઈ, ગોલ્ડન એટલે કે સોનેરી રંગનો દેખાય છે. So this is known as red PUBG, RPBG, shortcut of this concept. ચલો એના પછી ગુણધર્મ નંબર 4 આપ્યો છે બ્રાઉનિયન ગતિ, બ્રાઉનિયન મોશન. આની વાસ્તવિકતા તમને ટેક્સ્ટબુકમાં આપી નથી કે વોટ ઇઝ બ્રાઉનિયન મોશન, બિલકુલ નથી આપી. રોબર્ટ બ્રાઉન નામના સાયન્ટિસ્ટ હતા. રોબર્ટ બ્રાઉન નામના આ વનસ્પતિ શાસ્ત્રીએ પહેલીવાર એવું જોયું કે જો પાણીની અંદર પુષ્પનું પરાગરજ પડી જાય, તમને ખબર હશે પુષ્પમાં રિપ્રોડક્શન એટલે કે પ્રજનન કાર્ય માટે જવાબદાર છે પરાગરજ. તો પુષ્પની પરાગરજ જો પાણીમાં પડી જાય તો એ પાણીમાં એકદમ હલકી હોવાથી પાણીમાં ઝીગ ઝેગ આકારની ગતિ કરે છે, અસ્તવ્યસ્ત ગતિ પાણીની અંદર કરશે. તો આજે પોલન ગ્રેઇન પરાગરજની પાણીમાં ગતિ સૌ પ્રથમ વખત રોબર્ટ બ્રાઉને જોઈ હોવાથી રોબર્ટ બ્રાઉન નામના સાયન્ટિસ્ટે પહેલીવાર આ ગતિ જોઈ હોવાથી એને નામ આપ્યું હતું બ્રાઉનિયન ગતિ.
એને નામ આપ્યું હતું બ્રાઉનિયન ગતિ. એને બીજું એક નામ પણ અપાય છે હલચલ, જે આપણી ટેક્સ્ટ બુકમાં નથી. તો બ્રાઉનિયન ગતિ અથવા તો ઝિગઝેગ ગતિ અથવા તો હલચલ એવું નામ આપવામાં આવ્યું રોબર્ટ બ્રાઉને. આ વાત હકીકતમાં બોટનીની છે. બોટની એટલે વનસ્પતિ શાસ્ત્રની આ વાત છે. એને કેમિસ્ટ્રી જોડે શું લેવા દેવા? તો એવું સેમ વસ્તુ કલીલમાં જોવા મળ્યું. જો કલીલમય દ્રાવણને શક્તિશાળી માઇક્રોસ્કોપ નહીં, અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે જોવામાં આવે ત્યારે કલીલમય કણો દ્રશ્યમાન ક્ષેત્રના સમગ્ર ક્ષેત્રમાં વાંકી ચૂકી ગતિની અવસ્થામાં હોવાનું દેખાય છે. દ્રશ્યમાન ક્ષેત્રના સમગ્ર ક્ષેત્રમાં વાંકી ચૂકી ગતિની અવસ્થામાં હોવાનું દેખાય છે. આ ગતિ સૌ પ્રથમ બ્રિટિશ વનસ્પતિ શાસ્ત્રી રોબર્ટ બ્રાઉને જોઈ હોવાથી તેને બ્રાઉનિયન ગતિ કહેવામાં આવે છે. તમને ટેક્સ્ટબુકના લેખકો ખૂબ જ અસ્પષ્ટ વાત કરી છે. એમણે કલીલમાં તો આવું કંઈ જોયું જ નહોતું. એમણે જોયું હતું પુષ્પની પરાગરજમાં, પણ એ વખતથી જ નામ પડી ગયું હતું બ્રાઉનિયન મોશન, જેનો ફરી ઉપયોગ કેમિસ્ટ્રીમાં થયો. ઓકે, છતાં પણ એટલી સ્પષ્ટતા નથી. આ ગતિ કલીલના સ્વભાવથી સ્વતંત્ર છે. એટલે કલીલ કેવો છે? સ્વભાવ મીન્સ કેવું? ધ્રુવીય, ધ્રુવીય, અધ્રુવીય, અધ્રુવીય એવું નહીં. સ્વભાવથી સ્વતંત્ર છે, પરંતુ કણના માપ અને દ્રાવણની સ્નિગ્ધતા પર આધાર રાખે છે. કણના માપ અને દ્રાવણની સ્નિગ્ધતા ઉપર આધાર રાખે છે. ધારો કે આપણી પાસે કોઈ એક દ્રાવણ છે, બરાબર? એમાં વિક્ષેપન માધ્યમ છે. વિક્ષેપન માધ્યમ, એના કણો નાના છે, નાના 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 નાના. માધ્યમના કણો નાના હોય તો વાન ડર વાલ્સ બળ ઓછું હોય તો દ્રાવણની સ્નિગ્ધતા ઓછી હોય, અને જો સ્નિગ્ધતા ઓછી હોય તો પછી એમાં વિક્ષેપિત કલાના કણો મુક્ત હેરફેર કરી શકે. તો વિક્ષેપન માધ્યમ, એમાં માધ્યમના કણો નાના હોય તો પછી એ કણોમાં સ્નિગ્ધતા ઓછી હોય, વાન ડર વાલ્સ બળ ઓછું, એટલે તો એમાં કલાના કણો ઝડપથી હેરફેર કરી શકે છે, ગમે તે દિશામાં ભ્રમણ કરી શકે. એની ઓરિજિનલ આકૃતિ આવી છે. ઓરિજિનલ ડાયાગ્રામ બ્રાઉનિયન મોશનનો આવો છે બાળકો. ઓકે, એટલે લખ્યું છે કે કણના માપ અને દ્રાવણની સ્નિગ્ધતા ઉપર આધાર રાખે છે. માપ જેટલું વધારે નાનું, સ્નિગ્ધતા એટલી વધારે ઓછી, તેટલી ઝડપી ગતિ જોવા મળશે. એટલી વધારે ઝડપથી બ્રાઉનિયન મોશન જોવા મળે છે. તમને પ્રશ્ન એ થાય કે સાહેબ આ કેમ અસ્તવ્યસ્ત ગતિ કરે? એનું કારણ શું? કે કલીલમય કણો એકબીજા સાથે અનિયમિત અને અસંતુલિત રીતે અથડાતા હોય છે, બરાબર? બ્રાઉનિયન ગતિની સમજણનું કારણ એમ છે કે પરિક્ષેપણ માધ્યમના અણુઓ વડે કણો પરનો અસંતુલિત બોમ્બ મારો. બ્રાઉનિયન ગતિની સમજણનું કારણ એમ છે કે પરિક્ષેપણ માધ્યમના અણુઓ વડે કણો પરનો અસંતુલિત બોમ્બ મારો. માધ્યમના કણો વારંવાર કલાને સતત અથડાતા રહે, એના લીધે આ અસર જોવા મળે છે. બ્રાઉનિયન ગતિને વિલોડન અસર હોય છે. વિલોડન અસર એટલે સ્ટીરિંગ ઇફેક્ટ. બ્રાઉનિયન ગતિને વિલોડન અસર હોય છે, સ્ટીરિંગ ઇફેક્ટ, જે કણોને ઠરવા દેતા નથી અને સોલની સ્થિરતા માટે જવાબદાર છે. જેમ કે તમે છે ને એક કામ કરો, તમારી આંગળીમાં ચાવી, કિચન વાળી ચાવી હોય ને, એ ચાવી ભરાવીને ગોળ ગોળ ફેરવો. તો ગોળ ગોળ ફેરવશો તો એના બળના લીધે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ કામ થાય ને, બરાબર? જેમ કે ચાવીને આપણે આંગળીમાં ગોળ ગોળ ફેરવીએ તો એ ચાક ગતિના લીધે એ ચાક ગતિ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ કામ કરે છે અને ચાવીને હવામાં રાખવા પ્રયત્ન કરે છે. પણ એ ચાવીને તમે ફેરવવાની બંધ કરી દો તો પછી ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ એ આંગળીમાં બેસી જશે નીચે, બરાબર? એમ અહીંયા બી વિક્ષેપિત કલાના કણો એ વિક્ષેપણ માધ્યમમાં સતત ગતિમાં હોય છે, જે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરે, જેથી કલીલો તળિયે બેસી નથી જતા,
અને અવક્ષેપન પામતા નથી. તો આમ સોલની સ્થિરતા માટે જવાબદાર કોણ? વિલોડન અસર એટલે કે સતત ગતિ કરતી આ બ્રાઉનિયન અસર. બરાબર. બ્રાઉનિયન ગતિના લીધે જ કલિલ કણો સીધું અવક્ષેપિત થતા નથી. તો ખૂબ અગત્યની અસર છે જેને કહીશું બ્રાઉનિયન ગતિ. ઓકે, ચલો પછી ટોપિક નંબર 5 આપણે છેલ્લે જોઈશું કલિલમય કણો પરનો વીજભાર, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઘણી લાંબી થિયરી છે, સમજવી પડે એવી પણ છે. બરાબર, આગળ વધીએ છીએ. ગુણધર્મ નંબર 6, વિદ્યુત કણ સંચાલન. વિદ્યુત કણ સંચલન એટલે કે ઇલેક્ટ્રોફોરેસિસ. ઇલેક્ટ્રોફોરેસિસ એટલે કોઈ પણ કલિલમય દ્રાવણના વિક્ષેપિત કલાના કણો વિદ્યુત ધ્રુવોમાં વિરુદ્ધ વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષાય તેને વિદ્યુત કણ સંચલન કહેવાય. સમજાવું છું, ડોન્ટ વરી. ફર્સ્ટ ઓફ ઓલ, આ થિયરીને સ્ટાર્ટ કરતા પહેલા મારે તમારી આગળ એક વાતની સ્પષ્ટતા કરવી છે. એ તમને ખ્યાલ આવશે તો થિયરી સમજવી એકદમ સરળ. કોઈ પણ કલિલમય દ્રાવણ હોય, ઓકે, એ કલિલમય દ્રાવણ બે ભાગનું બનેલું છે. પહેલો ભાગ છે વિક્ષેપિત કલા એટલે કે પરિક્ષેપિત કલા, અને બીજું પરિક્ષેપણ માધ્યમ અથવા તો વિક્ષેપણ માધ્યમ. એક વસ્તુ માઇન્ડમાં ક્લિયર રાખજો, માધ્યમ હંમેશા તટસ્થ હોય છે. માધ્યમ હંમેશા કેવું હોય? તટસ્થ, કાં તો ધન કાં તો ઋણ વીજભારિત હશે. સમજો, માધ્યમ કેમ હંમેશા તટસ્થ હોય? જેમ કે માધ્યમ તરીકે મેં પાણી લીધું, તો પાણીમાં જેટલા ધનાયન હોય એટલા જ ઋણાયન આવશે. પછી હું આલ્કોહોલ લઉં તો જેટલા આલ્કોક્સાઇડ આયન હોય એટલા H+ હશે. ઈથર લઉં તો એમાં તો આયનીકરણ થવાનું જ નથી. તો આમ વિક્ષેપણ માધ્યમ હંમેશા તટસ્થ વર્તણૂક ધરાવે છે. જ્યારે વિક્ષેપિત કલા વ્યાખ્યા પ્રમાણે જાણો છો, કાં તો ધન કાં તો ઋણ વીજભારિત હશે. વિક્ષેપિત કલા આઈધર પોઝિટિવ ઓર નેગેટિવ ચાર્જની જોવા મળે છે. તો આમ આખું કલિલમય દ્રાવણ કેવું થયું? વીજભારિત. ખાલી માધ્યમ તટસ્થ, કલાવાળું દ્રાવણ તો ધન કે ઋણ વીજભારિત હશે. ઓકે, તો સ્વાભાવિક છે આવા કલિલમય દ્રાવણને જો વિદ્યુત વિભાજન કરો તો ધન વીજભારિત કલિલ હોય તો ઋણ ધ્રુવ તરફ આકર્ષાય, ઋણ વીજભારિત કલા હોય તો ધન ધ્રુવ તરફ આકર્ષાય. તો બસ આ ઘટનાને વિદ્યુત કણ સંચાલન કહેવામાં આવે છે. બરાબર. તો જો પહેલા હું તમને કન્સેપ્ટ સમજાવી દઉં, પછી તમને થિયરી એમને આવડશે. આ જે આકૃતિ દોરી છે ને, આકૃતિનું નામ છે વિદ્યુત કણ સંચાલન, ઇલેક્ટ્રોફોરેસિસ. આ વિદ્યુત કણ સંચાલનમાં યુ આકારની કાચની એક નળી લો, એની ઉપર બે ઢાંકણા અથવા બૂચ લગાવીને નાના પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો ડુબાડો. ચેપ્ટર 3 માં ભણી ગયા કે વિદ્યુત રાસાયણિક કોષ હોય તો એનોડ માઇનસ કેથોડ પ્લસ હોય, પણ જો વિદ્યુત વિભાજન કોષ હોય તો એમાં આવશે એનોડ પ્લસ અને કેથોડ માઇનસ. વિદ્યુત રાસાયણિક કોષ હોય તો પછી આવશે એનોડ માઇનસ કેથોડ પ્લસ, અને વિદ્યુત વિભાજન કોષ હોય તો એનોડ પ્લસ કેથોડ માઇનસ. તો અહીંયા વિદ્યુત વિભાજન કોષ છે એટલા માટે એનોડને પ્લસ લેવાનો અને કેથોડને માઇનસ. જલાશય એટલે અહીંયાથી તમે એક સોલને ઉમેરવાના છો. ધારો કે સોલની પ્રારંભિક સપાટી અહીંયા છે, આટલી, અહીંયા સોલ હતો. પહેલા તો તમે એ કલિલમય દ્રાવણને ભરો. ધારો કે આપણે આર્સેનિક સલ્ફાઇડના કલિલમય દ્રાવણને ભર્યું, જે ઋણ વીજભારિત છે, આપણને ખબર નથી. તો આર્સેનિક સલ્ફાઇડના સોલનો વીજભાર નક્કી કરવા અંદર ભરી દેવાનું. ત્યારબાદ વિદ્યુત ધ્રુવોને જોડી બેટરી વડે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો સાચા દ્રાવણથી મોટા કણો
એટલે કે વિક્ષેપિત કલાના કણો જે પોતે ઋણ વીજભારિત છે તે ધન વીજભારિત એનોડ તરફ આકર્ષાય છે. તો આ બધા જ કણો ક્યાં જવાના? ધન વીજભારિત એનોડ તરફ. ધન વીજભારિત તો ધન વીજભારિત એનોડ તરફ આ બધા જ કલાના કણો આકર્ષાશે. તમે જોઈ શકો વિદ્યુત ધ્રુવની આજુબાજુમાં આ ધન વીજભારિત કણોનું શું થશે? બરાબર. તો જે તરફ વિક્ષેપિત કલાના કણો આકર્ષાય એનો વિરુદ્ધ વીજભાર એનો હશે. તો એનોડ તરફ આકર્ષાયા એટલે કે પ્લસ તરફ, તો કણોનો વીજભાર કેવો જોઈએ? માઇનસ. એનાથી ઊંધું જો હું FeOH થ્રાઇસ ફેરિક હાઇડ્રોક્સાઇડના સોલ લઉં તો પછી એ સોલ બધા ઋણ ધ્રુવ તરફ આકર્ષાશે કારણ કે આ ધન સોલ છે. તો આમ વિરુદ્ધ ધ્રુવ તરફ વિક્ષેપિત કલાના કણોનું આકર્ષાવું આ ઘટનાને વૈદ્યુત કણ સંચાલન કહેવામાં આવે છે. આનો ઉપયોગ કરીને કોઈ પણ વિક્ષેપિત કલાનો વીજભાર નક્કી કરી શકાય. જો વિક્ષેપિત કલા એનું વહન થાય તો એને વિદ્યુત કણ સંચાલન તરીકે ઓળખીશું. તો કન્સેપ્ટ તમને લગભગ યાદ રહી ગયો. એકવાર સમજાવી દઉં. કલિલમય કણો પર ભારનું અસ્તિત્વ વિદ્યુત કણ સંચલન પ્રયોગથી સાબિત કરી શકાય છે. વિદ્યુત ભારનું અસ્તિત્વ. કલિલમય દ્રાવણમાં ડુબાડેલા બે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વચ્ચે વિદ્યુત પોટેન્શિયલ પ્રયુક્ત કરવામાં આવે ત્યારે કલિલ કણો એક અથવા બીજા વિદ્યુત ધ્રુવ તરફ ખસે છે. પ્રયુક્ત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ હેઠળ કલિલમય કણોના હેરફેરને વિદ્યુત કણ સંચાલન કહે છે. પ્રયુક્ત વિદ્યુત પોટેન્શિયલ હેઠળ કલિલમય કણોના હેરફેરને વિદ્યુત કણ સંચાલન કહે છે. ધનભારયુક્ત કણ કેથોડ તરફ જ્યારે ઋણભારયુક્ત કણ એનોડ તરફ આકર્ષાય છે. વિદ્યુત કણ સંચલન એટલે કણોની હેરફેરને કેટલીક યોગ્ય રીતથી રોકવામાં આવે છે ત્યારે એવું અવલોકન કરવામાં આવે કે પરિક્ષેપણ માધ્યમ વિદ્યુતીય ક્ષેત્રમાં ખસવાનું શરૂ કરે છે. આ ઘટનાને વિદ્યુત પરાસરણ કહેવામાં આવે છે. હવે આ કહેવા એવું માંગે છે કે વિદ્યુત કણ સંચલન એટલે કે કણોની હેરફેરને કેટલીક યોગ્ય રીતથી રોકવામાં આવે છે ત્યારે એવું અવલોકન કરવામાં આવે છે કે પરિક્ષેપણ માધ્યમ વિદ્યુતીય ક્ષેત્રમાં ખસવાનું શરૂ કરે. આ પરિઘટનાને વિદ્યુત પરાસરણ તરીકે ઓળખીશું. ધારો કે આ ઋણ વીજભારિત આર્સેનિક સલ્ફાઇડનો સોલ છે. આ આર્સેનિક સલ્ફાઇડના સોલ એનોડ તરફ જાય છે. હવે એને રોકવા હોય કોઈ પણ પદ્ધતિથી આ સોલને ત્યાં જતા રોકવા હોય તો એને રોકવા જઈએ તો પરિક્ષેપણ માધ્યમ વિદ્યુતીય ક્ષેત્રમાં ખસી જાય છે. સોલને રોકીએ ને તો પરિક્ષેપણ માધ્યમ વિદ્યુતીય ક્ષેત્રમાં ખસવાનું શરૂ કરે છે. આ ઘટનાને વિદ્યુત પરાસરણ કે વિદ્યુત અભિસરણ કહેવામાં આવે છે. એટલે જો સોલને રોકો ને તો માધ્યમ પણ આકર્ષાય એટલે કે માધ્યમ વિરુદ્ધ વીજભાર તરફ ખસે તો એને શું કહીશું? વિદ્યુત પરાસરણ અથવા તો અભિસરણ. ઓકે, વિદ્યુત પરાસરણ અથવા તો અભિસરણ કહે છે. તો આ છેલ્લો મુદ્દો ખાસ તમે સમજીને યાદ રાખજો. કણોનું ખસવું વિદ્યુત કણ સંચલન અને કણને રોકીએ તો માધ્યમ ખસવાનું શરૂ કરે તો એને કહેવાય વિદ્યુત અભિસરણ અથવા તો વિદ્યુત પરાસરણ કહેવામાં આવે છે. તો છઠ્ઠો ગુણધર્મ યાદ રાખીશું, એને કહેવાય વિદ્યુત કણ સંચલન. ક્લિયર? ચલો આગળ વધીએ છીએ. મુદ્દો નંબર 7. સાતમો મુદ્દો છે સ્કંદન અથવા અવક્ષેપન. આગળ મેં તમને પેપ્ટીકરણ સમજાવ્યું હતું ને
એ પેપ્ટીકરણનું ઓપોઝિટ છે સ્કંદન અથવા તો અવક્ષેપન. જુઓ, મેં તમને સમજાવ્યું છે કે જો કલિલમય સોલ, સાંભળજો, અવક્ષેપ હતા એમાંથી કલિલ બનાવ્યું તો એને કહેવાય પેપ્ટીકરણ, પેપ્ટાઇઝેશન. અને એનાથી ઊંધું કલિલમાંથી અવક્ષેપન થાય તો એને કોગ્યુલેશન કહેવાય અથવા તો સ્કંદન તરીકે ઓળખીશું. અવક્ષેપન થવું અથવા તો સ્કંદન. તો કલિલમય કણો ભેગા થઈને અવક્ષેપમાં ફેરવાય એને સ્કંદન કહે છે. Let us see an example. એક સાદું એક ઉદાહરણ આપું તો કન્સેપ્ટ તમને વધારે ખ્યાલ આવી જશે. ધારો કે આ એક બીકર છે, એમાં તમે ધન વીજભારિત ફેરિક ક્લોરાઇડના સોલ બનાયા. ઓકે, સપોઝ આ બીકરમાં તમે ધન વીજભારિત ફેરિક હાઇડ્રોક્સાઇડના સોલ બનાયા, જે આપણે આગળ બનાવ્યા હતા. હવે શું કરવાનું ખબર છે? આ ફેરિક ક્લોરાઇડના અવક્ષેપ અથવા તો સોલ, કલિલ કણો, એના દ્રાવણમાં વધારે માત્રામાં હું ફેરિક ક્લોરાઇડ ઉમેરું. જો વધારે માત્રામાં ફેરિક ક્લોરાઇડ ઉમેરું તો ઉત્પન્ન થશે Fe3+ અને 3Cl-. અથવા તો સપોઝ મેં HCl ઉમેર્યું તો ઉત્પન્ન થશે H+ અને Cl-. તો જે ઉત્પન્ન થયેલા Cl- છે ને એ આની ઉપર જમા થઈને તટસ્થ બનાવી દેશે. તો વિક્ષેપિત કલાના કણો જે સમાન વીજભાર વાળા હતા એની જગ્યાએ કેવા થયા? તટસ્થ. તટસ્થ થયા એટલે બેવની વચ્ચે જે અપાકર્ષણ હતું એ બંધ થઈ ગયું. પહેલા કેવું હોય, ધનથી ધનનું અપાકર્ષણ થાય એટલે બેવ અથડાયા કરે પણ નજીક આવે નહીં. પણ અહીંયા તટસ્થ થઈ જવાથી, વીજભાર જતો રહેવાથી વાન્ડરવાલ્સ બળની અસર બને અને તેઓ ભેગા થઈને સમુચ્ચયમાં ફેરવાઈ જાય છે. એ ધીરે 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 આવા જે વિક્ષેપિત કલાના કણો છે એ તટસ્થ બની ભેગા થઈ અને અવક્ષેપિત થઈ જાય છે. બરાબર? તો આમ વિદ્યુત વિભાજ્યના ઉમેરવાથી કલિલમય સોલનું સ્કંદન થવું, અવક્ષેપન થવું, એને સ્કંદન કહેવામાં આવે છે. ઓકે, તો જુઓ, જળ વિરાગી સોલની સ્થાયીતા કલિલ કણો પરના વીજભારની હાજરીને કારણે હોય છે. જળ વિરાગી એટલે પાણી પ્રત્યે અપાકર્ષણ હોય એવા સોલની સ્થિરતા વીજભારના લીધે હોય. કારણ કે ધનને ઋણને અપાકર્ષે એના લીધે તેઓ સ્થાયી હોય છે. જો કોઈ કારણસર વીજભાર દૂર કરવામાં આવે તો કણો એકબીજાની નજીક આવશે અને સમુચ્ચય રચશે, એટલે કે અવક્ષેપિત થશે. ગુરુત્વ બળ હેઠળ તે નીચે બેસી જાય છે. બરાબર? એટલા માટે કલિલમય કણોનું બેસી જવું, ઠરી જવું પ્રક્રિયા સોલનું સ્કંદન અથવા અવક્ષેપન કહેવાય છે. કલિલમય સોલનું બેસી જવું કે ઠરી જવું, આ પ્રક્રિયાને કલિલમય સોલનું સ્કંદન કહેવામાં આવે છે. બરાબર? તો મેં તમને કીધું એમ ઘણી બધી ટાઈપના સ્કંદનના પ્રોસેસ છે, જેમાંથી એક સાદી સિમ્પલ પદ્ધતિ સ્કંદનની મેં તમને સમજાવી કે ધન વીજભારિત સોલ હોય તો ઋણાયન ઉમેરો વિદ્યુત વિભાજ્ય તરીકે. જેવું ઋણાયન ઉમેરશો એટલે કલિલ કણો તટસ્થ થઈ જાય અને અવક્ષેપિત થઈ જશે. બરાબર? જળ વિરાગી સોલનું સ્કંદન નીચેની રીતે કરી શકાય. પહેલું, વિદ્યુત કણ સંચલન વડે. વિદ્યુત કણ સંચલન એટલે શું? ધારો કે આ ઋણ વીજભારિત સોલ હતા ઉપરની આકૃતિમાં, એ ધન ધ્રુવ તરફ આકર્ષાય અને પોતાનો ઇલેક્ટ્રોન એનોડને આપી દે. પોતાનો ઇલેક્ટ્રોન એનોડને આપી દે એટલે પોતે કેવા થવાના? તટસ્થ. અને તટસ્થ થાય એટલે સમુચ્ચય બનાવીને અવક્ષેપિત થઈ જાય. તો વિદ્યુત કણ સંચલનનો ઉપયોગ કરીને આપણે કણોને તટસ્થ કરીને અવક્ષેપન કરી શકીએ. તો કલિલમય કણ વિરુદ્ધ વીજભાર વાળા વિદ્યુત ધ્રુવ તરફ ખસે છે અને વીજભારિત થાય છે અને અવક્ષેપન પામે છે.
બીજું છે બે વિરુદ્ધ વીજભાર વાળા સોલને મિશ્ર કરતા. આપણે ટેનિંગ ની પ્રક્રિયામાં આ વસ્તુ ગયા લેક્ચરમાં જ ભણી ગયા. ટેનિંગ ની પ્રક્રિયા પારસ્પરિક સ્કંદન એનું નામ આપણે ગયા લેક્ચરમાં જ જોયું હતું. બે વિરુદ્ધ વીજભાર વાળા સોલને મિશ્ર કરતા. કોઈ સોલ ધન વીજભારિત હોય, બીજો સોલ ઋણ વીજભારિત હોય, બેવના દ્રાવણને ભેગા કરો તો બેવના દ્રાવણને ભેગા કરો તો સોલ કેવું થઈ જાય છે? તટસ્થ. બેવના દ્રાવણને ભેગા કરો તો સોલ કેવો થઈ જશે? તટસ્થ. તો આ પ્રકારની પ્રક્રિયા એને પારસ્પરિક સ્કંદન કહેવામાં આવે છે. બરાબર. લખ્યું છે જ્યારે બે વિરુદ્ધ વીજભાર વાળા સોલને લગભગ સરખા પ્રમાણમાં મિશ્ર કરવામાં આવે ત્યારે તેમના વીજભારનું તટસ્થીકરણ થાય છે અને અંશતઃ અથવા સંપૂર્ણપણે અવક્ષેપન પામે છે. તો આ ઘટનાને પારસ્પરિક સ્કંદન કહેવામાં આવશે. જળયુક્ત ફેરિક ઓક્સાઇડ અને આર્સેનિક સલ્ફાઇડ એને મિશ્ર કરો તો બંનેના અવક્ષેપન થશે, જેને પારસ્પરિક સ્કંદન તરીકે ઓળખીશું. જળયુક્ત ફેરિક હાઇડ્રોક્સાઇડ અને આર્સેનિક સલ્ફાઇડ બંને ધન અને ઋણ વીજભારિત છે. બેવના સમમોલર દ્રાવણને ભેગા કરો તો જે સોલ બને એ બંને સ્કંદન પામે છે. તો આને પારસ્પરિક સ્કંદન તરીકે ઓળખીશું. ત્રીજું, ઉકાળતા. જ્યારે સોલને ઉકાળવામાં આવે ત્યારે અધિશોષી સ્તર ખલેલ પામે છે, જેને પરિણામે પરિક્ષેપણ માધ્યમના અણુઓ સાથે અથડામણો વધી જાય. આ કણો પરનો વીજભાર ઘટે છે અને છેવટે અવક્ષેપણ તરફ દોરાય છે. જ્યારે સોલને ઉકાળીએ ને ત્યારે કલાની સાથે સાથે માધ્યમના કણો પણ ઉર્જા વધી જાય. આથી અધિશોષિત સ્તર ખલેલ પામે. બરાબર. જેમાં અધિશોષક છે એ અધિશોષિત સ્તર ખલેલ પામે અને પરિક્ષેપણ માધ્યમના અણુઓ સાથે કલાના અણુઓની અથડામણો વારંવાર વધે, જેથી વીજભાર ઘટે અને છેવટે અવક્ષેપણ તરફ જાય છે. તમે જોયું હશે કે ઈંડું એનું જલીય દ્રાવણ લો અને ગરમ કરો તો એમાં સીધું સ્કંદન થઈ જશે ગરમ કરતા. એનું કારણ વીજભાર ઘટે અને અવક્ષેપિત થાય છે. બરાબર. ચોથું છે દીર્ઘસ્થાયી પારશ્લેષણ. એને કહેવાય પરસિસ્ટન્ટ ડાયાલિસિસ. લાંબા સમય સુધીનું ડાયાલિસિસ કરવાથી હાજર વિદ્યુત વિભાજ્યની અલ્પ માત્રા લગભગ દૂર થાય છે અને કલીલ અસ્થાયી બને છે અને છેવટે સ્કંદન પામે છે. બરાબર. તમે કલીલમય સોલના શુદ્ધિકરણમાં ડાયાલિસિસ જોયું હતું. એમાં કોથળીમાં રહેલો બધો જ વિદ્યુત વિભાજ્ય, કોથળી હતી ને પેલી બોટલ જેવું, એમાં કલીલ સાથે રહેલો બધો જ વિદ્યુત વિભાજ્ય જો દૂર થઈ જાય, કોથળીમાં રહેલો બધો જ વિદ્યુત વિભાજ્ય જો દૂર થઈ જાય તો પછી સોલ તટસ્થ બને છે અને કલીલમય અવસ્થામાં ફેરવાઈને અવક્ષેપન પામે છે. તો વધારે પડતું ડાયાલિસિસ કરો તો પણ એમાં સ્કંદન થઈ જતું હોય છે. બરાબર. પાંચમો મુદ્દો છે વિદ્યુત વિભાજ્યના ઉમેરણથી. બરાબર. આ મુદ્દો ખાસ તૈયાર કરજો, એક્ઝામમાં વારંવાર પૂછાયેલો મુદ્દો છે, જેની હમણાં જ મેં ચર્ચા કરી. જ્યારે વિદ્યુત વિભાજ્યનું વધુ પ્રમાણ ઉમેરવામાં આવે ત્યારે કલીલ કણો અવક્ષેપન પામે છે. એનું કારણ એ છે કે કલીલ કણો તેના પોતાનામાં હાજર રહેલા વીજભારથી વિરુદ્ધ વીજભાર ધરાવતા કણો સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. એકવાર તમને રિપીટેડલી યાદ કરાવી દઉં. ધારો કે આપણી પાસે કોઈ ઋણ વીજભારિત સોલ છે, આર્સેનિક સલ્ફાઇડના ઋણ વીજભારિત સોલ છે એવું ધારી લો. હવે એમાં હું મેગ્નેશિયમ Cl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ ઉમેરું ધારો કે, તો મેગ્નેશિયમ ક્લોરાઇડમાં બે આયન હોય Mg2+ અને 2Cl. તો અહીંયા રહેલા Mg2+ આયનો ઋણ ભારિત સલ્ફર
એના વડે અધિશોષિત થાય તો ઋણ વીજભાર બની જાય તટસ્થ, ઋણ વીજભાર બની જાય તટસ્થ. તો દરેક કણ કેવું થઈ જાય છે બાળકો? તટસ્થ. અને દરેક કણ તટસ્થ થઈ જાય પછી અપાકર્ષણ બળ નહીં લાગે અને વાન ડર વાલ્સ બળ લાગશે એટલે કણો ભેગા થઈ અવક્ષેપિત થઈને તળિયે બેસી જશે. તો આમ વિદ્યુત વિભાજ્યનું વધુ પ્રમાણ ઉમેરવામાં આવે ત્યારે કલિલમય કણો અવક્ષેપન પામે છે. એનું કારણ એ છે કે કલિલ કણો પોતાનામાં હાજર રહેલા વીજભારથી વિરુદ્ધ વીજભાર ધરાવતા કણો સાથે પારસ્પરિક ક્રિયા કરે છે, જેથી તટસ્થ બને અને સ્કંદન તરફ દોરી જાય છે. જે આયન કણો પરના વીજભારને તટસ્થ કરવા માટે જવાબદાર છે તેને સ્કંદન કરતા આયન કહેવામાં આવે છે. તમે જોયું અહીંયા ઉદાહરણમાં સોલ કેવો હતો? નેગેટિવ, ઋણ વીજભારિત. ઉદાહરણમાં સોલ કેવો હતો? ઋણ વીજભારિત. અચ્છા, વિદ્યુત વિભાજ્યનો કયો આયન એને તટસ્થ કરે છે? Mg2+ આયન. તો આવા આયનને સ્કંદન કરતા આયનો કહેવામાં આવે છે. તો જે આયન કણો પરના વીજભારને તટસ્થ કરે તેને સ્કંદન કરતા આયન તરીકે ઓળખવામાં આવે છે. ઋણાયન ધન સોલનું અવક્ષેપન કરી શકે અને ધનાયન ઋણ સોલનું અવક્ષેપન કરી શકે. ધનાયન ઋણ સોલનું અવક્ષેપન કરે અને ઋણાયન ધન સોલનું અવક્ષેપન કરે છે. ઓકે. સામાન્ય રીતે એવું નોંધવામાં આવ્યું છે કે ઉમેરેલા ઉણિત કરતા આયન ફ્લોક્યુલેશન આયનની સંયોજકતા જેટલી વધારે તેટલી વધારે અવક્ષેપન કરવાની શક્તિ. ફરીથી બે વૈજ્ઞાનિકો હતા, સુલ્ઝ અને હાર્ડી. સુલ્ઝ અને હાર્ડી વૈજ્ઞાનિકોએ એવું કીધું કે સ્કંદન કરતા આયનોની સ્કંદન શક્તિ તેમના વીજભારના સંયોજકતાના સમપ્રમાણમાં હોય છે. સામાન્ય ભાષામાં કહું તો સ્કંદન કરતા આયનોની સ્કંદન શક્તિ એ તેમના વીજભારના સમપ્રમાણમાં હોય છે. સ્કંદન કરતા આયનોની સ્કંદન શક્તિ તેમના વીજભારના સમપ્રમાણમાં હોય છે. કઈ રીતે? તમને સમજાવું. ચલો, ધારો કે મારી પાસે આર્સેનિક સલ્ફાઇડનો સોલ છે. એનો વીજભાર જનરલી -2 હોય એક સોલનો. હવે આમાં હું 15 સોલ લઉં તો કુલ ઋણ વીજભાર કેટલો થશે? -30. તો મારી પાસે એક દ્રાવણમાં આર્સેનિક સલ્ફાઇડના ઋણ વીજભારિત સોલ છે જેનો વીજભાર -30 છે. -30. હવે એનું સ્કંદન કરવા માટે ધન આયન જોઈએ ને. સપોઝ હું એલ્યુમિનિયમ 3+ આયન લઉં છું, બેરિયમ આયન કે કેલ્શિયમ આયન લઉં અને સોડિયમ આયન લઉં, તો એલ્યુમિનિયમમાં વીજભાર +3 છે. તો મારે -30 વીજભારને તટસ્થ કરીને +30 બનાવવા માટે 10 મોલ એલ્યુમિનિયમની જરૂર પડે. પરંતુ બેરિયમ +2 આયન હોય તો એને 15 દુ 30 15 મોલની જરૂર પડે અને જો સોડિયમ આયન હોય તો મારે 30 મોલની જરૂર પડશે. તો જ કણ તટસ્થ બને ને. તો સોડિયમનો જથ્થો સૌથી વધુ જરૂર પડ્યો. કેમ? કારણ કે સ્કંદન શક્તિ ઓછી છે. એલ્યુમિનિયમનો જથ્થો સૌથી ઓછો જરૂર પડ્યો. કેમ? સ્કંદન શક્તિ વધારે છે. તો આમ સ્કંદન શક્તિ એ સ્કંદન કરતા આયનના સંયોજકતા અથવા વીજભારના સમપ્રમાણમાં હોય છે. તો ઋણ વીજભારિત કલિલની સ્કંદન શક્તિમાં ક્રમ આવશે. એલ્યુમિનિયમની સ્કંદન શક્તિ સૌથી વધારે, કારણ કે જથ્થો ઓછો વપરાય, પછી બેરિયમ અને છેલ્લે આવશે સોડિયમ. બરાબર. ચલો, આ જ રીતે જો કોઈ ધન વીજભારિત સોલ હોય તો એનું સ્કંદન કરવા માટે ઋણાયન જોઈએ ને. તો જેનો વીજભાર ઊંચો, ફેરોસાયનાઇડ આયન FeCN6-4, વીજભાર ઊંચો, સ્કંદન શક્તિ વધારે. પછી આવશે ફોસ્ફેટ, પછી આવે સલ્ફેટ અને છેલ્લે આવશે ક્લોરાઇડ. ઓકે.
So you can understand ferrocyanide ion, phosphate, sulfate અને chloride ion. Ferrocyanide ion, phosphate, sulfate અને chloride ion આ સ્કંદન શક્તિ કહેવાય. ઓકે, તો કમ્પલસરી યાદ રાખજો, વીજભાર ઊંચો, જથ્થો ઓછો વપરાય મતલબ સ્કંદન શક્તિ વધારે, વીજભાર નીચો, જથ્થો વધુ જોઈએ, સ્કંદન શક્તિ છે. કોઈ ગાડી બંધ પડી ગઈ હોય, બરાબર, અને ગાડી બંધ પડી ગઈ હોય અને ધક્કો મારવો હોય તો સપોઝ ગઈ સાલ આપણી જોડે એક વિદ્યાર્થી હતો, બરાબર, એકદમ ટીપુ સુલતાન જેવો, તમને યાદ હશે, બે જ અક્ષરનું નામ હતું. શું નામ હતું એનું? બરોડા કોણ ગયું? રાધે. હા, હવે જે રાધે છે એના જેવા વિદ્યાર્થીઓને કીધું હોય ધક્કો મારો તો 5-6 રાધે જોઈએ, કારણ કે શક્તિ ઓછી તો જથ્થો વધારે જોઈએ. એની જગ્યાએ એવું કીધું હોય, બરાબર, જેમ કે રુદ્ર છે, એને કહીએ કે ભાઈ ગાડીને ધક્કો મારવાનો છે તો 4-5 રુદ્ર ભેગા થઈને મિનિમમ 4 માં કામ પતી જાય. ભાવાર્થ એટલો જ છે કે શક્તિ જેટલી વધારે એટલો જથ્થો ઓછો વપરાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા: 2 કલાકમાં સોલના અવક્ષેપણ માટે જરૂરી વિદ્યુત વિભાજ્યની મિલીમોલ પ્રતિ લિટર એકમમાં નિમ્ન સાંદ્રતાને સ્કંદન મૂલ્ય કહે છે. 2 કલાકમાં સોલના અવક્ષેપણ માટે જરૂરી વિદ્યુત વિભાજ્યની મિલીમોલ પ્રતિ લિટરમાં નિમ્ન સાંદ્રતાને સ્કંદન મૂલ્ય કહેવાય. પ્રતિ લિટર એટલે શું ખબર છે? જો આપણે 1 લિટર સોલ લેવાનો, 1 લિટર, બરાબર, આ 1 લિટર સોલ લઈને તેનું અવક્ષેપણ કરવા માટે 2 કલાકમાં કેટલા મિલીમોલ જેટલો વિદ્યુત વિભાજ્ય વપરાય એ જથ્થાને કહેવાય સ્કંદન મૂલ્ય અથવા તો અવક્ષેપણ મૂલ્ય. સ્કંદન મૂલ્ય અથવા તો અવક્ષેપણ મૂલ્ય. જેટલા ઓછા જથ્થાની જરૂર પડે તેટલી વધારે આયનની સ્કંદન શક્તિ. તમે સમજી શકો છો કે જેટલો ઓછો જથ્થો જોઈએ એટલી સ્કંદન શક્તિ કેવી હોય? વધારે. તો આ બધા જ મુદ્દા તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના છે, યાદ રાખી શકાય એ રીતે, બરાબર. કયા કયા મુદ્દા આવશે? તો સ્કંદન માટે જવાબદાર ઘટકોની વાત કરીએ. કઈ રીતે સ્કંદન થઈ શકે? તો પહેલું ઇલેક્ટ્રોફોરેસિસ વડે, બીજું 2 વિરુદ્ધ વીજભાર વાળા કલીલ મિશ્ર કરીને ઉકાળતા, લાંબા સમય સુધી ડાયાલિસિસ કરતા અને વિદ્યુત વિભાજ્યના ઉમેરણથી આ બધી રીતે તમે સોલનું સ્કંદન કરી શકો. પણ કયા સોલનું? જળ વિરાગી. પણ જો જળ અનુરાગી સોલનું સ્કંદન કરવું હોય તો એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું.